જય અંબે મિત્રો, તો આપણે આગળના લેક્ચરમાં બેઝિક કોર્સની અંદર ત્રિકોણમિતિ ટોપિકની શરૂઆત કરી હતી, જેમાં આપણે જોયું હતું ધોરણ 10માં તમે જે કાંઈ પણ ત્રિકોણમિતિમાં ભણી ગયા છો એનું આપણે પુનરાવર્તન કર્યું હતું. પહેલી વસ્તુ આપણે જોઈ હતી કે કોઈ પણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, તો તે કાટકોણ ત્રિકોણ પરથી 6 ત્રિકોણમિતિ વિધેયના સૂત્ર શું બને. બીજો ટોપિક આપણે જોયો હતો કે 6 ત્રિકોણમિતિ વિધેયનો એકબીજા સાથેનો આંતરિક સંબંધ શું છે. ત્રીજો ટોપિક આપણે જોયો હતો ત્રણે જે નિત્ય સમૂહ છે તે કેવી રીતે બને છે. નિત્ય સમૂહ કંઈક આ રીતે હતા: sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું હતું sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને ત્રીજું હતું cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવેથી આ ત્રણે નિત્ય સમૂહ મિત્રો તમને પણ ડાયરેક્ટ આવડવા જોઈએ, અને આ ત્રણ પરથી બાકીના જે નિત્ય સમૂહ બને છે તે પણ તમને ડાયરેક્ટ આવડવા જોઈએ. ચાલો, તો હવે આપણે એનાથી આગળ વધીએ. હજુ આપણે શરૂઆતમાં તમે ધોરણ 10માં જ ભણેલી વસ્તુ એક વખત રિવાઇઝ કરવાની છે. તમે મિત્રો કોષ્ટક બનાવતા યાદ હોય તો એક બાજુ 6 ત્રિકોણમિતિ વિધેયો લખતા, અને એક બાજુ તમે બધા ખૂણા લખતા અંશ માપમાં 0 અંશ, 30 અંશ, જેની બહુ જરૂર વધારે પડતી હતી એવા જ તમે ખૂણા લખતા હતા. 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ. આની સિવાયના પણ મિત્રો ઘણા બધા ખૂણા આવે છે કે જેની વારંવાર જરૂર પડે છે, અને તે બધા ખૂણા પાસે હવે આપણે કિંમત મેળવતા શીખી જઈશું. પણ પહેલાં તમે જે ધોરણ 10ની અંદર જે કોષ્ટક ભણ્યા હતા એ જ કોષ્ટક આપણે એક વખત યાદ કરી લઈએ. અને ખાસ જરૂરી બાબત કે જે કોષ્ટક છે એ ધોરણ 10માં તમે પહેલાં બનાવી લેતા, પછી જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી તમે કિંમત જોઈને લખી લેતા. હવે એવું નહીં ચાલે મિત્રો. 11-12માં જ્યારે આપણે જોવું હોય ત્યારે એ એકદમ નાની વસ્તુ કહેવાય, એકદમ પાયાની વસ્તુ કહેવાય, જે આપણને યાદ જ હોવી જોઈએ. ગમે ત્યારે તમને પૂછવામાં આવે કે sin 30 અંશ કેટલા થાય, તો તમને તરત યાદ હોવું જોઈએ કે sin 30 અંશ એટલે 1/2 થાય. tan 45 અંશ એટલે કેટલા થાય, તો તરત યાદ હોવું જોઈએ કે 1 થાય. તો મિત્રો એક વખત આપણે કોષ્ટક યાદ કરી લઈએ, પાછું તાજું કરી લઈએ, પછી એ કોષ્ટક તમારે તૈયાર જ કરવાનું છે એવું સમજજો. ચાલો, એક બાજુ હું લખું છું બધા જ ત્રિકોણમિતિ વિધેયો, અને એક બાજુ લખું છું બધા જ ખૂણાઓ. અહીંયા ત્રિકોણમિતિ વિધેયો લખી દઉં છું. ત્રિકોણમિતિ વિધેયો કયા કયા વિધેય છે? 6 વિધેય છે મિત્રો. સાઇન, કોસ, ટેન, ત્રણેયના વ્યસ્ત લખીએ. સાઇનનો વ્યસ્ત થશે કોસેક, કોસનો વ્યસ્ત થશે સેક, ટેનનો વ્યસ્ત થશે કોટ. અહીંયા આપણે દરેકે દરેક ખૂણો અંશ માપમાં લખીએ છીએ. 10મા ધોરણમાં તમારે મોટા ભાગે અંશ માપની જરૂર પડતી. 0 અંશ, ત્યાર પછી 30 અંશ, ત્યાર પછી 45 અંશ, ત્યાર પછી 60 અંશ, અને લાસ્ટમાં 90 અંશ. રેડી મિત્રો? ચાલો, હવે આ કોષ્ટક ભરતી વખતે તમે ઘણી બધી અલગ અલગ રીતો યાદ રાખી છે. દરેક વિદ્યાર્થી પોતપોતાને જે સારી લાગે એ ટેકનિકથી કોષ્ટકો યાદ રાખતા હોય છે. કોષ્ટક યાદ રાખવા માટેની સૌથી સરળ રીત તમને યાદ કરાવી દઉં તો તમે કંઈક આ રીતે કરતા. અહીંયા 0 લખતા, અહીંયા 1 લખતા, અહીંયા 2 લખતા, અહીંયા 3 લખતા, અહીંયા 4 લખતા. દરેકને તમે 4 વડે ભાગતા, અને ત્યાર પછી તમે દરેકનું વર્ગમૂળ કાઢતા. યાદ છે મિત્રો? આ સૌથી કોષ્ટક બનાવવાની સૌથી સરળ રીત હતી. 0/4 કરો એટલે 0 થાય, પછી એનું વર્ગમૂળ કાઢો તો 0નું વર્ગમૂળ 0 થાય. છે એકદમ ઇઝી. 1/4 કરો એટલે 0.25 થાય. પણ આપણે પોઈન્ટમાં ના જવું હોય તો અંશનું વર્ગમૂળ અલગ કાઢો, છેદનું વર્ગમૂળ અલગ કાઢો. તો 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. અહીંયા પણ 2/4 કરો એટલે 0.5 થાય.
પણ આપણે પોઈન્ટમાં નથી જવું, પણ 2/4 એટલે છેદ તો ઉડે, 1/2 આવશે. 1નું વર્ગમૂળ કાઢો તો 1 અને 2નું વર્ગમૂળ નથી નીકળતું એટલે વર્ગમૂળમાં 2. અહીંયા 3/4 એટલે 0.75 થાય. આપણે પોઈન્ટમાં નથી જવું મિત્રો, તો 3નું વર્ગમૂળ નથી નીકળતું તો √3. 4નું વર્ગમૂળ નીકળે છે 2. 4/4 1, 1નું વર્ગમૂળ નીકળે છે 1. રેડી મિત્રો? માત્ર પહેલી લાઈન પૂરતા આવડતી હોય એટલે તેને આખું કોષ્ટક બનાવતા આવડે જ. કારણ તમે જે આમ લખ્યું છે હવે એ જ વસ્તુ ઉલટી તમારે આ ક્રમમાં અહીંયા લખવાની છે. આ જ વસ્તુને અહીંયા ઉતારવાની છે કે ભાઈ 1 √3/2 1/√2 1/2 અને 0 છે. એકદમ ઇઝી મિત્રો. સાઇન થઈ ગયું, કોસ થઈ ગયું, આ 2 થઈ જાય તો આના પરથી તો તમને બધું બનાવતા આવડે જ છે. ચાલો હવે tan બનાવીએ. તો tan ખરેખર શું છે? tan સાઇન અને કોસમાંથી જ બને છે. tan એટલે શું આવતું? સાઇનના છેદમાં કોસ. તો સાઇનના છેદમાં કોસ 0/1. તો 0 ને 0/1 કરો તો 0 થશે. આને ભાગ્યા કરો, 2 કેન્સલ, જવાબ આવશે 1/3. આને ભાગ્યા કરો તો બધું જ કેન્સલ એટલે 1 વધશે. આને ભાગ્યા કરો, 2 કેન્સલ એટલે વર્ગમૂળમાં 3 વધશે. આને ભાગ્યા કરો 1/0. મિત્રો 1/0 કેટલા થાય ખ્યાલ છે? 1/0 કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે એટલે પદ અવ્યાખ્યાયિત બને છે. કેવું બને છે? અવ્યાખ્યાયિત, જેને આપણે ઇન્ફિનિટિવ પણ કહીએ છીએ. ચાલો એનાથી આગળ કોસેક. જો મિત્રો આ 3 બની જાય તો એના પરથી બીજા 3 બની જાય, કારણ આ ત્રણેયના વ્યસ્ત જ છે આ 3. ચાલો કોસેક કોનું વ્યસ્ત છે? સાઇનનું. તો કોસેકના ખાના ભરવા માટે સાઇનના ખાનાઓ છે એનો તમારે વ્યસ્ત જ કરવાનો છે. ચાલો 0નો વ્યસ્ત કરો મિત્રો. 0નો વ્યસ્ત, તો 0નો વ્યસ્ત કરવો હોય તો 0ના છેદમાં શું ગણાય? તો 1. તો એનો વ્યસ્ત કરો તો શું ગણાય? શું બની જશે? 1/0. તો 1/0 તો અવ્યાખ્યાયિત થાય છે. 1/2 નો વ્યસ્ત 2. 1/√2 નો વ્યસ્ત વર્ગમૂળમાં 2/1, પણ છેદમાં 1 ન લખો તો ચાલે. √3/2 નો વ્યસ્ત 2/√3 અને 1 નો વ્યસ્ત 1. રેડી મિત્રો? ચાલો અહીંયા હવે આવે છે સેક. સેક કોનો વ્યસ્ત છે? તો કે સેક કોસનો વ્યસ્ત છે. ચાલો 1 નો વ્યસ્ત 1, √3/2 નો વ્યસ્ત 2/√3, 1/√2 નો વ્યસ્ત √2, 1/2 નો વ્યસ્ત 2, 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત. અહીંયા કોટ કોનો વ્યસ્ત છે? tan નો. તો 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત, 1/√3 નો વ્યસ્ત √3, 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત √3, 1/√3 અને અવ્યાખ્યાયિતનો વ્યસ્ત. અવ્યાખ્યાયિતનો વ્યસ્ત થશે 0. મિત્રો 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત થાય છે તો અવ્યાખ્યાયિતનો વ્યસ્ત શું થશે? 0. રેડી મિત્રો? તો આ કોષ્ટક થઈ ગયું જે તમે ખરેખર ધોરણ 10ની અંદર ભણીને જ આવ્યા છો, પણ મેં તમને કીધું એ રીતે હવે આપણી પાસે એવો સમય નહીં હોય કે દર વખતે જ્યારે જરૂર પડે ત્યારે આપણે કોષ્ટક બનાવીને એમાંથી જોઈ લઈએ. એવું નહીં ચાલે. હવે કોષ્ટક આપણને યાદ જ હોવું જોઈએ. ડાયરેક્ટ તમને કોઈ પણ વ્યક્તિ પૂછે કે સાઇન 30 ડિગ્રી કેટલા થાય તો તરત કહેવાનું 1/2. કોસ 45 ડિગ્રી કેટલા થાય તો 1/√2. ફટાફટ જવાબ આવવો જોઈએ. આ વસ્તુ પ્રેક્ટિસથી જ આવશે. મંથન કરવું પડશે તમારે કે સાઇન 30 ડિગ્રી એટલે તરત યાદ આવવું જોઈએ કોષ્ટકમાં આ જગ્યા પર તો એટલા. એવું મંથન કરવું પડશે મિત્રો. 2-3 વખત ભૂલો પડશે, પણ જો આવી તમે 2-4 વખત વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને કોષ્ટક આખું યાદ આવી જશે. ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછશે ફટાફટ જવાબ મળશે ને એ કરવું જ પડશે મિત્રો, અને થઈ જશે. એ કોઈ અઘરું કામ નથી. ચાલો તો મિત્રો અત્યાર સુધી આપણે તમે જે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા હતા ને બધી વસ્તુઓ એક વખત રિવાઇઝ કરી લીધી, તાજી કરી લીધી. ત્રિકોણમિતિ વસ્તુ મિત્રો ખૂબ જ મોટી છે. એમાં જેટલું ભણીએ એટલું ઓછું પડે છે. બહુ મોટો ટોપિક છે ત્રિકોણમિતિ. તમે જે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા છો એ માત્ર ત્રિકોણમિતિની શરૂઆત છે. હજી ત્રિકોણમિતિ ઘણું બધું આપણે ભણવાનું બાકી છે મિત્રો. તો હવેથી આપણે એવું કંઈક ભણીએ કે જે તમારે ભણવાનું બાકી છે. ત્રિકોણમિતિની અંદર તમે ક્યારેય જોયું નથી એવી વસ્તુ આપણે ભણવાની છે જે ખૂબ જ ઉપયોગી છે. એમાં પહેલો જ ટોપિક આવે ત્રિકોણમિતિની મિત્રો વાત કરતા હોય એટલે સૌથી પહેલી વસ્તુ આવે એકમ વર્તુળ.
તો આ એકમ વર્તુળ શું છે, કેમ આમાં વર્તુળની જરૂર પડી, એની વાત કરીએ. તો પહેલાં હું તમને એકમ વર્તુળની વ્યાખ્યા કહું મિત્રો. એકમ વર્તુળ કોને કહેવાય? તો યામાક્ષો લઈએ આપણે, એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તમે આને ધન એક્સ અક્ષ કહો છો, આને ઋણ એક્સ અક્ષ કહો છો, આને ધન વાય અક્ષ કહો છો, અને આને ઋણ વાય અક્ષ કહો છો. અને આ જે સેન્ટર છે એ ઉગમ બિંદુ છે. શું છે? ઉગમ બિંદુ. ચાલો, આ બાજુની સાઈડ તમને ખબર છે મિત્રો, બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ આવે છે. આ બાજુની સાઈડ બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવે છે. આ બાજુની સાઈડ બધી ધન વાસ્તવિક સંખ્યાઓ અને આ બાજુની સાઈડ બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. તો એકમ વર્તુળ કોને કહેવાય, આપણે એના પર ચર્ચા કરતા હતા. તો મિત્રો યાદ કરો, તમારે માનો કે તમારી નોટબુકની અંદર વર્તુળ દોરવું હોય તો શેની જરૂર પડે? વિચારો, તમારે વર્તુળ દોરવું હોય, ખરેખર પરફેક્ટ વર્તુળ દોરવું હોય તો શેની જરૂર પડે? તો તમારે એ નક્કી કરવું પડે કે મારે વર્તુળનું કેન્દ્ર ક્યાં રાખવું છે, અને બીજું તમારે એ નક્કી કરવું પડે કે મારે વર્તુળ કેવડી સાઇઝનું દોરવું છે. હું તમને બધાને એમ કહું કે તમારે બધાને એક વર્તુળ દોરવાનું છે. જો તમે તમારી રીતે વર્તુળ દોરશો તો બધા અલગ અલગ સાઇઝના વર્તુળો બનાવશે. પણ એક સરખું વર્તુળ બનાવવું હોય તો આપણે શું કરવું પડે? તો એની ત્રિજ્યા ફિક્સ કરવી પડે. હું તમને એમ કહું કે તમે 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો તો બધાનું વર્તુળ એક સરખું થશે મિત્રો. તો વર્તુળ દોરવા માટે ખરેખર 2 વસ્તુની જરૂર છે. એક કેન્દ્ર ક્યાં રાખવું છે તે, અને બીજું ત્રિજ્યા કેટલી રાખવી છે તે. તો એકમ વર્તુળની વાત કરીએ તો તેના નામ પરથી જ ખબર પડે કે ઉગમ બિંદુને કેન્દ્ર રાખવાનું અને 1 એકમ જેટલી ત્રિજ્યા રાખવાની. ઉગમ બિંદુને કેન્દ્ર રાખવાનું, 1 એકમ જેટલી પરિક્રમા તમે ત્રિજ્યા રાખો. 1 એકમ એટલે તમે કોઈ પણ માપ ફિક્સ કરી શકો, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. હું અત્યારે એકમ બોલું છું, એનો મતલબ કે તમે કોઈ પણ માપ રાખી શકો. 1 એકમ ત્રિજ્યા રાખીને જે વર્તુળ દોરવામાં આવે છે તે વર્તુળને એકમ વર્તુળ કહે છે. એટલે મિત્રો આને એકમ વર્તુળ કહે છે. 1 એકમ ત્રિજ્યા રાખીને જે વર્તુળ દોરવામાં આવે તેને એકમ વર્તુળ કહેવાય. ઓકે, આ એનું કેન્દ્ર છે મિત્રો. કેન્દ્રના યામ આમ તો તમને બધાને ખબર જ છે. અહીંયા જે બિંદુ છે આ બિંદુના યામ કેટલા હોય છે? તો કે 0, 0. આ બિંદુના યામ તમને બધાને ખ્યાલ છે, 0, 0 આ બિંદુના યામ. મિત્રો એ જ રીતે આ દરેકે દરેક બિંદુના યામ આપણે જોઈતા હોય. આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે અને આ બિંદુ છે. આ 4 બિંદુઓના યામ આપણે જોઈતા હોય અત્યારે તો મળી જાય ખરા. કઈ રીતે? તો કે આ માપ તમે 1 એકમ રાખ્યું હતું, અહીંયાથી અહીંયા સુધીનું માપ આ જે છે એ માપ તમે કેટલું રાખ્યું હતું? તો કે 1 એકમ રાખ્યું હતું. તો આ બિંદુના યામ તમને મળી જાય મિત્રો. કેમ? તો કે તે બિંદુ અત્યારે ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર. તો કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય મિત્રો તો એનો વાય યામ તો બધાને ખબર જ છે કેટલો હોય? 0. હવે રહી વાત એક્સ યામની, તો આ માપ હતું 1 એકમ, એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક્સ અક્ષ ઉપર 1 એકમ હશે, તો એ બિંદુ બનશે 1, 0. એ જ રીતે મિત્રો આ બાજુની સાઈડ આવો તો જો આ વર્તુળની ત્રિજ્યા હોય તો આ પણ વર્તુળની ત્રિજ્યા જ બને. જો આ 1 એકમ હોય તો આ પણ 1 એકમ જ બને. તો આ બાજુની સાઈડ વાત કરીએ મિત્રો તો આ પણ એક્સ અક્ષ પરનું જ બિંદુ છે, એટલે એનો વાય યામ તો મિત્રો 0 જોવાનો છે. રહી વાત એક્સ યામની, તો આ 1 એકમ છે પણ આ ઋણ દિશામાં છે, એટલે આ બાજુની સાઈડ બધી ઋણ સંખ્યાઓ હશે, એટલે -1 એકમ આવશે. રાઈટ મિત્રો? ચાલો હવે આ બિંદુની આપણે ચર્ચા કરીએ તો આ પણ વર્તુળની ત્રિજ્યા જ બનશે મિત્રો, એટલે એ પણ 1 જ હોવાની છે. માટે આ જે બિંદુ છે એ વાય અક્ષ પરનું બિંદુ છે. વાય અક્ષ પરનું બિંદુ હોય એટલે એક્સ યામ 0 હોય. હવે રહી વાત વાય યામની, તો બોલો એનો વાય યામ કેટલો હોવાનો? આ જો 1 એકમ અંતર હોય તો વાય યામ એનો 1 એકમ હોવાનો. સેમ એ જ વસ્તુ અહીંયા પણ, અહીંયા વાય ઋણ હોય એટલે 0, -1. રેડી મિત્રો? આને કહેવાય એકમ વર્તુળ. હા, અહીંયા બિંદુઓને નામ આપવા હોય તો નામ પણ આપી શકાય. આ A', આ B, આ B', અથવા આમ પણ કરી શકો A, B, C, D, એ તો કોઈ પણ નામ આપી શકાય. અને ઉગમ બિંદુ છે એને વ્યાપક સ્વરૂપમાં O લખાય. શું લખાય? O. રેડી મિત્રો? તો એકમ વર્તુળ કોને કહેવાય? તો
તો એકદમ ઇઝી વ્યાખ્યા હતી કે ભાઈ ઉગમ બિંદુને કેન્દ્ર રાખો, 1 એકમ જેટલી ત્રિજ્યા લો અને વર્તુળ બનાવો, એ વર્તુળને કહેવાય એકમ વર્તુળ. એના આ મુખ્ય 4 બિંદુઓ લીધા આપણે, રાઈટ છે મિત્રો. ચાલો હવે એનાથી આગળ વધીએ. એકમ વર્તુળમાં એવી બાબતો ભણવાની છે કે જે ત્રિકોણમિતિ સાથે શું સંબંધ ધરાવે છે. પહેલાં તો આપણે એ સમજવાનું છે કે એકમ વર્તુળને ત્રિકોણમિતિ સાથે શું સંબંધ છે. તો એક સંબંધ હું તમને બતાવું. સૌથી પહેલાં માનો કે આ એક રેખાખંડ છે. એ રેખાખંડ અહીંયા હું એક કોઈ બીજો રેખાખંડ દોરું છું. તો આ બંને રેખાખંડો વચ્ચે કોઈ એક ખૂણો બન્યો. એ ખૂણાનું માપ મને નથી ખબર, તો એ ખૂણાને હું થીટા નામ આપું. અત્યારે શું નામ આપું છું? અત્યારે થીટા. આ ખૂણાને હું થીટા નામ આપું છું. તો મિત્રો આ જે બિંદુ છે ને, આ બિંદુ, એ બિંદુના મારે યામ જોઈતા છે. મને યામ ખબર નથી, મારે યામ એના જોઈતા છે. તો આ બિંદુના યામ મિત્રો વ્યાપક સ્વરૂપમાં હું લખી શકું કોસ થીટા સાઇન થીટા. કેમ આવું એ પણ હમણાં સમજીએ. ફરીથી હજુ એક ઉદાહરણ આપું. આ જે રેખાખંડ છે, હું અહીંયા કોઈ એક બીજો રેખાખંડ દોરું મિત્રો, આ બીજો રેખાખંડ. તો આ રેખાખંડે આ રેખાખંડ સાથે માનો કે કોઈ એક ખૂણો બનાવ્યો આલ્ફા માપનો. કેટલા માપનો? આલ્ફા માપનો. તો અહીંયા જે બિંદુ છે મિત્રો, એ બિંદુના મારે અહીંયા આમ જોઈતા છે. તો એ બિંદુના યામ હું લખી શકું કોસ, આ ખૂણો હતો આલ્ફા એટલે કોસ આલ્ફા અને સાઇન આલ્ફા. આ રીતે લખીશું. કેમ આવું એની સાબિતી હું તમને આપું. એક સરળ સવાલ. આ જે રેખાખંડ છે એણે આ જ રેખાખંડ સાથે કેટલા માપનો ખૂણો બનાવ્યો ગણાય? 0 અંશનો. કારણ કોઈ ખૂણો બન્યો જ નથી. તો એ કયો ખૂણો કહેવાય? 0 અંશ. તો હમણાં જેમ મેં કીધું કે આ રેખાખંડે આ રેખાખંડ સાથે થીટા ખૂણો બનાવ્યો હોય તો આ બિંદુને એમ કોસ થીટા સાઇન થીટા હોય. આ રેખાખંડનો આ રેખાખંડ સાથેનો ખૂણો આલ્ફા હોય તો પેલા બિંદુના એમ કોસ આલ્ફા સાઇન આલ્ફા હોય, એવું મેં તમને કીધું. તો એ નિયમ પ્રમાણે આ રેખાખંડે આ જ રેખાખંડ સાથે જે ખૂણો બનાવ્યો હોય 0 અંશનો છે. તો આ બિંદુના યામ તો કોસ 0 અંશ સાઇન 0 અંશ હોવા જોઈએ. તો આ સાચું છે કે ખોટું તમે વિચારો. તો કોસ 0 અંશ કેટલા થાય મિત્રો? જો તો કોસ 0 અંશ કેટલા થાય? કોસ 0 અંશ કેટલા થાય? 1. જો છે 1. સાઇન 0 અંશ મિત્રો, સાઇન 0 અંશ કેટલા થાય? જો સાઇન 0 અંશ કેટલા છે? 0. જો છે 0. ચાલો બીજું ઉદાહરણ લઈએ. આ જે રેખાખંડ છે તેણે આ રેખાખંડ સાથે કેટલા માપનો ખૂણો બનાવ્યો કહેવાય? સ્વાભાવિક છે, કાટખૂણો બને છે, 90 ડિગ્રી એંગલ બને છે મિત્રો. એક આડી રેખા છે, એક ઊભી રેખા છે. એંગલ કેટલો બન્યો? 90 ડિગ્રીનો. તો મિત્રો આ રેખાખંડનો આ રેખાખંડ સાથે 90 અંશનો ખૂણો હોય તો મેં તમને કીધું તે નિયમ પ્રમાણે આ બિંદુના યામ હું આમ લખી શકું કોસ 90 અંશ સાઇન 90 અંશ. શું કામ આવું થાય છે ને, એ પણ મેથ્સવાળા જે સ્ટુડન્ટો છે જ્યારે ત્રિકોણમિતિ વ્યવસ્થિત ભણતા હશે એમને આખું ચેપ્ટર આવશે ત્યારે સમજશે કે શું કામ આવું. પણ અત્યારે આ બેઝિક કોર્સની અંદર બાયોલોજીવાળા સ્ટુડન્ટ પણ છે, એને એ સમજવું જરૂરી નથી કેમ આવું. એને એ સમજવું જરૂરી છે મેઇન કે આ એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો એનો જે એક્સ યામ છે હંમેશા કોસનું મૂલ્ય આપે છે અને વાય યામ જે છે હંમેશા સાઇનનું મૂલ્ય આપે છે. આ સમજવું જરૂરી છે. જ્યારે સદિશ ચેપ્ટર એ લોકો ભણતા હશે ત્યારે એમને ઘટક પાડવાના આવશે. ટૂંકમાં આ બધી વસ્તુઓ એ ભણતા હશે ત્યારે એને ઓટોમેટિક સમજાઈ જશે કે આનો યુઝ શું છે. રેડી મિત્રો? અત્યારે હું તમને જે કહું છું એના પર ફોકસ કરો અને સમજવાની ટ્રાય કરો. ચાલો તો આપણે અહીંયા હતા કે આ રેખાખંડે આ રેખાખંડ સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો છે. તો આ બિંદુના યામ કોસ મેં સમજાવ્યું તે પ્રમાણે કોસ 90 ડિગ્રી અને સાઇન 90 ડિગ્રી હોવા જોઈએ. ઓકે, તો ચાલો ચેક કરીએ સાચું કે ખોટું. તો કોસ 90 ડિગ્રી તમે ચેક કરો મિત્રો. કોસ 90 ડિગ્રી 0 થાય છે. જો 0 જ છે એ બિંદુના યામ આપણને એક્ઝેક્ટ ખબર જ છે 0. સાઇન 90 ડિગ્રી, ચલો સાઇન 90 ડિગ્રી ચેક કરો 1. તો આનો વાય એમ 1 હોવો જોઈએ. છે જો છે મિત્રો. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ, ચલો તમને ચારે ચાર બિંદુના યામ એમ તો ખબર પડી ગઈ કે એકમ વર્તુળ હતું એટલે આ એક એકમ હતું, આ એક એકમ હતું તો આ બિંદુના યામ તો 1 0 આવડે, આ બિંદુના યામ -1 0 આવડે, ઉપરના બિંદુના યામ આવડે 0 1, નીચેના બિંદુના યામ આવડે 0 -1.
એ તો 4 મેઇન પોઈન્ટ થઈ ગયા, પણ આ વચ્ચેના કોઈ તમારે પોઈન્ટ જોતા હોય, વચ્ચેનું કોઈ બિંદુ જાણવું હોય તો તમને ખૂણો ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ જોતો છે દાખલા તરીકે, તો અહીંયા એક રેખાખંડ દોરો, એ રેખાખંડે આ રેખાખંડ સાથે કેટલા માપનો ખૂણો બનાવ્યો છે એના પર એ બિંદુ ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. એક ફરીથી એક વ્યાપક સ્વરૂપમાં તમને એક લાઈન કહી દઉં, આ રેખાખંડે આ રેખાખંડ સાથે કેટલા અંશનો ખૂણો બનાવ્યો તમને કે મને ખબર નથી, પણ માનો કે θ અંશનો ખૂણો બનાવ્યો, θ ખૂણો બનાવ્યો, તો આ બિંદુના અહીંયા cos θ sin θ તમે લખી શકો. તે જ રીતે આ રેખાખંડે આ રેખાખંડ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવ્યો, તો આ બિંદુના અહીંયા તમે cos આલ્ફા sin આલ્ફા લખી શકો. સમજાય છે મિત્રો? આ ખૂબ જ અગત્યની બાબત છે. ચાલો તેનાથી આપણે આગળ વધીએ એકમ વર્તુળમાં જ. હવે મિત્રો આપણે દર વખતે દરેક ટોપિકની અંદર એકમ વર્તુળની જરૂર પડશે ને પડશે, અને એકમ વર્તુળમાં ખૂબ જ નાની નાની બાબતોનો અભ્યાસ કરવાનો છે. એમાંની એક વસ્તુ તમને સમજાવું મિત્રો. એમાંથી એક સૌથી અગત્યની બાબત છે કે આ જે એકમ વર્તુળ છે એ ખરેખર જુઓ તમે 4 ભાગમાં વહેંચાયેલું છે. ટોપિકનું નામ આપું હું એકમ વર્તુળમાં ચરણ. 4 જે ભાગ પાડેલા છે એ ચારેય ભાગને ચરણો કહેવાય છે. સ્વાભાવિક છે કે આપણે હવે દર વખતે એકમ વર્તુળ દોરવાનું છે. તો આ જે એકમ વર્તુળ છે, આ વર્તુળ છે એનું યામાક્ષોના કારણે 4 સરખા ભાગમાં વિભાજન થઈ ગયું. વર્તુળનું યામાક્ષોના કારણે 4 ભાગોમાં વિભાજન થઈ ગયું છે. તો આ જે 4 સરખા ભાગ પડ્યા છે એની દર વખતે ઓળખાણ આપવાની હોય તો આપણે એને એવું કહેશું, આને કહેશું ચરણ 1, આને કહેશું આપણે ચરણ 2, આને આપણે કહેશું ચરણ 3, અને આને આપણે કહેશું ચરણ 4. રેડી મિત્રો? તો હવેથી ગમે ત્યારે આપણે એવું બોલવું હોય કે હું આ ભાગની વાત કરું છું તો હું ડાયરેક્ટ એમ બોલીશ કે હું ચરણ 3ની વાત કરું છું. એકમ વર્તુળ જે છે, જે આપણે વર્તુળ દોર્યું હતું, એ વર્તુળનું યામાક્ષોના કારણે 4 સરખા ભાગમાં વિભાજન થાય છે. ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. મિત્રો આ મેં કઈ દિશામાં વાત કરી તમે સમજજો. આ મેં વાત કરી આ રીતે ચાલે છે. આપણે દર વખતે જોજો, આ એક નોટિસ કરવા જેવી વસ્તુ છે. આપણે દર વખતે આ રીતે વિચારીએ છીએ, આ રીતે વિચારીએ કે ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4 આમ વિચારીએ. આપણે આ દિશામાં ચાલ્યા મિત્રો. એ કઈ દિશા કહેવાય તમે વિચારો તો? આ જ રીતે આ દિશામાં ચાલ્યા હોય તો એક પ્રશ્ન થશે. સમજજો, આ બહુ સમજવાની વસ્તુ છે. આમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય છે, ખાસ બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ. આપણે અત્યારે જે દિશામાં ચાલીએ છીએ ને મિત્રો, એ દિશા ખરેખર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. તમે જો આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. ઘડિયાળના કાંટા જોજો બધા આમ ચાલતા હોય, ઘડિયાળ આમ કામ કરે છે. અને આપણે અત્યારે વિચાર્યું આમ નામ કઈ રીતે આપ્યા તમે જોજો. આને ચરણ 1, આને ચરણ 2, ચરણ 3, ચરણ 4 આવા નામ આપ્યા. આમ ચાલ્યા આપણે. તો અત્યારે આપણે કઈ દિશામાં ચાલ્યા મિત્રો? વિષમઘડી દિશામાં. કઈ દિશામાં આપણે ચાલ્યા કહેવાય? વિષમઘડી દિશા. મિત્રો એકમ વર્તુળનો આપણે વિષમઘડી દિશામાં અને સમઘડી દિશામાં, બે દિશામાં અભ્યાસ કરવાનો છે. બંને બાજુ અભ્યાસ કરવાનો છે. તો બંને બાજુ અભ્યાસ કરવાનો હોય તો એક પ્રશ્ન અહીંયા ઉદ્ભવશે તરત કે સર, જ્યારે આપણે સમઘડી દિશાનું વિચારતા હશું, એકમ વર્તુળ હશે, સમઘડી દિશાનું વિચારતા હશું, તો ત્યારે શું આને ચરણ 1, આ ચરણ 2, આ ચરણ 3 અને આ ચરણ 4 એમ કહીશું? નહીં. આ એક બહુ ક્લિયર કરજો, મગજમાં રાખજો કે તમે વિષમઘડી દિશામાં વિચારતા હશો કે સમઘડી દિશામાં વિચારતા હશો, હંમેશા ચરણ 1 આપણે આને જ કહેશું, ચરણ 2 આપણે આને જ કહેશું, અને ચરણ 3 આ જ બનશે, અને ચરણ 4 આ જ બનશે. તમે સમઘડીમાં વિચારો તોય ભલે અને વિષમઘડીમાં વિચારો તોય ભલે. એટલે એક નોટિસ કરવાની વસ્તુ છે. અને એકમ વર્તુળમાં મોસ્ટ ઓફ આપણે બધું જ કામ વિષમઘડી દિશામાં કરવાનું થશે, મોટા ભાગનું કામ. પણ સમઘડી દિશા પણ શીખવી જરૂરી છે, અને સમઘડી દિશામાં પણ બધી માહિતી હોવી જરૂરી છે.
કારણ કે બંને દિશા કામ તો આવવાની જ છે. હા, મોસ્ટ ઓફ આપણે વિષમ ધડી દિશાનું જ કામ આવશે મોટા ભાગે, પણ બંને દિશાઓ વાળી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. રાઈટ મિત્રો? તો ફરીથી એક વખત જોઈએ તો આજના આ લેક્ચરમાં આપણે સૌ પ્રથમ ધોરણ 10નું જે તમે કોષ્ટક શીખ્યા હતા એ કોષ્ટક એક વખત રિવાઇઝ કર્યું, અને મેં તમને કીધું એ રીતે ફરીથી એકવાર કહું છું કે આ કોષ્ટક હવેથી આપણે લખીને એમાંથી કિંમત જોવાની એ ટેવ કાઢી નાખવાની છે. હવે ડાયરેક્ટ જ આખું કોષ્ટક તૈયાર થઈ ગયેલું હોવું જોઈએ. ગમે ત્યારે તમને પૂછવામાં આવે કે સાઇન 60 ડિગ્રી કેટલા થાય તો તરત ખ્યાલ હોવો જોઈએ કે √3/2. સાઇન 90 ડિગ્રી કેટલા થાય? 1. રાઈટ મિત્રો? આ આખું કોષ્ટક તમને તૈયાર આવડવું જોઈએ. થોડોક સમય મનન કરશો, આખું કોષ્ટક મગજમાં 2-3 વખત વિચારશો કે ભાઈ અહીંયા આ એંગલ હતો, અહીંયા આ મૂલ્ય હતું, તો ઓટોમેટિક યાદ રહેવા માંડશે. આજે આપણે એક નવો ટોપિક જોયો. તમે સૌ પ્રથમ વખત ભણો છો એકમ વર્તુળ. એકમ વર્તુળ કોને કહેવાય, એમાં શું ધ્યાનમાં રાખવાનું? તો કે ઉગમ બિંદુને કેન્દ્ર રાખવાનું, 1 એકમ ત્રિજ્યા લઈને વર્તુળ દોરવાનું, એને એકમ વર્તુળ કહેવાય. એમાં મુખ્ય તો 4 બિંદુ તો તરત ખબર પડી જાય છે કે 1 એકમ ત્રિજ્યા રાખી હતી એટલે આ યામ બનશે 10. આ પણ 1 એકમ ત્રિજ્યા જ કહેવાય એટલે -10, આ 0 1 અને આ 0 -1. પણ હવે બાકીના પોઈન્ટનું શું, આ બાકીના બિંદુઓનું શું? તો બાકીના બિંદુઓના યામ પણ જાણવા હોય તો જાણી શકાય, પણ એક શરત એટલી કે આ રેખાખંડ સાથે તમારે જે બિંદુ જોતું છે એ બિંદુએ ઉગમ બિંદુ સાથે બનાવેલો રેખાખંડ અને આ રેખાખંડ બંને વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ. માનો કે એ ખૂણો થીટા હોય તો આ બિંદુના યામ cos θ sin θ બને. અને એકમ વર્તુળ જે છે એને 4 ચરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેથી કરીને આપણને ઓળખવામાં ખૂબ સરળ રહે કે 4 ચરણ પડી જાય છે. આમ ગણો તો વર્તુળ છે એ એક જ ભાગમાં હોય, પણ યામાક્ષોના કારણે ઉગમ બિંદુ જ્યારે કેન્દ્ર હોય ત્યારે યામાક્ષોને કારણે આ જે વર્તુળ છે એ 4 જુદા જુદા ભાગમાં વહેંચાઈ જાય છે. એ 4 ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય છે ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4. આપણે અત્યારે વિષમઘડી દિશામાં કામ કર્યું છે, પણ કદાચ આગળ જતાં આપણે સમઘડી દિશામાં કામ કરશું તોય મિત્રો ચરણ 1 તો આ જ રહેશે, ચરણ 2 તો આ જ રહેશે, ચરણ 3 તો આ જ રહેશે અને ચરણ 4 આ જ રહેશે. ઓકે મિત્રો?